નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત. વડોદરા શહેર ભાજપ કાર્યાલયમાં માથાકૂટ થઈ છે. વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર સામને આવી ગયા. ગોપી તલાટી અને સુનિતા શુક્લા આમને સામને આવી ગયા. શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરતી વખતે આ માથાકૂટ થઈ હતી. સુનિતા શુક્લાના ગોપી તલાટી પર ગંભીર આરોપ છે. મને કપડા કાઢી દોડાવવાની વાત કરી છે તેવા આક્ષેપ લગાવ્યા. મહિલાનું અપમાન થયું છે. સામે ગોપી તલાટીએ પણ કહ્યું કે હું આવું નથી બોલ્યો, મને બદનામ કરવાનું કાવતરું છે. મીડિયાના મિત્રો પાસે મારી બાઇક છે. તમારા માધ્યમથી બોલ્યો છું. મીડિયાના મિત્રો પાસે બાઇક છે. હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, આમાંના દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે. કાલે જાહેરમાં મૂકો. મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું કોઈના કપડા ઉતારીને દોડું. આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો. મારામાં તો નૈતિકતા છે જ. મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે. આવો કોઈ વિષય આવ્યો જ નથી. ખોટી રીતે આ નામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારે સુનિતાબેન સાથે કોઈ પ્રોબ્લેમ જ નથી. અગેન એન્ડ અગેન તમે આ ક્વેશ્ચન કરશો, મને કઈ ખબર નથી પડતી. મીડિયાના મિત્રો એવી કોઈ વાત જ નથી થઈ. સત્ય વિહોણી વાત છે. આ પાયા વિહોણી વાત છે. ઉપજાઈ કાઢેલી છે માત્ર ને માત્ર મને બદનામ કરવા માટે. હું એક એવી મહિલા છું કે હું જાહેરમાં ક્યારેય કોઈ પણ પુરુષને સ્પર્શ કરતી નથી અને મેં કોઈ પણ પ્રકારનો એને સ્પર્શ કર્યો જ નથી. શિસ્તબદ્ધ પાર્ટીમાં બેન કપડા કાઢીને દોડાવવા જોઈએ એવી બધી વાતો થતી હોય શિસ્તબદ્ધ પાર્ટીમાં. તો શિસ્તબદ્ધ પાર્ટીની અંદર જે બોલ્યું છે તમે એને પૂછો, મને નહીં. એ તો અમે સાંભળ્યું કે ભાઈ કોઈના માટે બોલવામાં આવ્યું છે એટલા માટે છે. કોઈ પ્રકારનો આક્રોશ નથી. એક મહિલા તરીકે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કંઈ પણ બોલવામાં આવે તો અમારે કેવું પડે કે ભાઈ આ પ્રકારનો અવાજ અમારો મોટો થઈ પણ શકે. હું મારા પ્રમુખ સાહેબ સાથે ચોક્કસપણે ચર્ચા કરીશ અને પછી જે કરીશ. બિલકુલ ચોક્કસ જશે.